કેન્સરની ટ્રીટમેન્ટ લાંબી હોય છે, જેથી પેશન્ટ હકીકત છે ને થાકી જતું હોય. આ દીપેનભાઈ ભુવા પાસે મેં જે ટ્રીટમેન્ટ કર્યું મને બહુ સારો અનુભવ થયો, જેથી મને એવું લાગ્યું કે મારે લોકોને જાણ કરવી જોઈએ. સાહેબ મને પહેલેથી મનથી જ એમ લાગે છે કે ભગવાન જેવા છે સાહેબ. નમસ્કાર, બીસીઆઈ હોસ્પિટલની અંદર દીપેશભાઈ ભુવા અને આકાશભાઈ પહેલી વાર ટ્રીટમેન્ટ બાયોપ્સી ને બધું કરાવ્યું હતું. પછી ડોઝ ને એ બધું જે ટ્રીટમેન્ટ રહી એ દીપેશભાઈ ભુવા પાસે મેં લીધી અને આ 4 ડોઝ અને બીજા પ્લસ 4 ડોઝ એવી રીતના 8 ડોઝ હતા. પછી મારી મિસિસ ને થોડુંક હેવી પાછળના 4 ડોઝ લાગ્યા ને એ હેવી લાગતા. પછી એને દીપેનભાઈ ડિસ્કસ કરી અને એમને પાઠ કર્યા હતા 1 ના 3 એવી રીતના કરીને ટોટલી 9 ડોઝ પૂરા કર્યા. અને હું લોકોને એટલું કહેવા માંગુ છું કે સુરતની અંદર આ સારા ડોક્ટરો છે દીપેનભાઈ ભુવા, જે બહુ સરસ કામ છે. લોકો અમદાવાદ, બરોડા, પછી બોમ્બે જે લોકો ટ્રીટમેન્ટ માટે જાય છે, તો મારી લોકોને ખાલી એટલી વિનંતી છે કે તમે જેટલી વાર જશો ને અપડાઉન કરશો, કેન્સરની ટ્રીટમેન્ટ લાંબી હોય છે, જેથી પેશન્ટ હકીકત છે ને થાકી જતું હોય. એની બદલે મારી એવી સલાહ છે લોકોને કે ભાઈ તમે સુરતમાં જ કરાવો, સારા ડોક્ટરો ઘણા છે. આ દીપેનભાઈ ભુવા પાસે મેં જે ટ્રીટમેન્ટ કર્યું મને બહુ સારો અનુભવ થયો, જેથી મને એવું લાગ્યું કે મારે લોકોને જાણ કરવી જોઈએ. તો બોમ્બે ત્યાં તમે 2 જણા હો, ત્યાંથી અપડાઉન કરો, એનો સમય જે બગડે છે અને પેશન્ટની હાલત હકીકત ડોઝ આપવાથી એનું ઇમ્યુનિટી ડાઉન હોય છે, એટલે એટલી બધી એને તકલીફ પડતી હોય પણ એ આપણને કહી નથી શકતી. એટલા માટે હું લોકોને એવી વિનંતી કરું છું કે સુરતની અંદર બીસીઆઈમાં જે દીપેનભાઈ ભુવા, જે બહુ સારા કેન્સરના ડોક્ટર છે અને મારો 4 મહિનાથી ત્યાં ઓલરેડી કન્ટિન્યુ કોર્સ ચાલે છે અને હવે મારી મિસિસને 2 ડોઝ બાકી ગયા છે. બહુ સરસ સ્વભાવથી માનીને ટોટલી. એટલા માટે હું વિનંતી લોકોને કરું છું કે બીસીઆઈમાં દીપેશભાઈ ભુવા પાસે એકવાર ગમે તેવું કેન્સરનું કોઈ પણ પ્રકારનું ઓલું હોય તો એકવાર એમની મુલાકાત અવશ્ય લેજો. સાહેબ હંમેશા હસતું મોઢું ને સારા જવાબો આપે છે. પેલા તો એ બધું મને વધારે સારું લાગ્યું. ને સાહેબ મને પહેલેથી મનથી જ એમ લાગે છે કે ભગવાન જેવા છે સાહેબ. રિયલી મને પેલા તો મારે હવે બે ડોઝ બાકી છે. એક પૂરો થઈ ગયો ત્યારે ને 1 અઠવાડિયા પછી પાછો એક ડોઝ આપવાનો છે. અને પ્લસ ઘણા અમદાવાદ અહીંયા રહેતા હોય તો અમદાવાદ જાય, મુંબઈ જાય તો ટ્રીટમેન્ટ માટે એ લોકો દોડાદોડીમાં ઘણા હેરાન થાય છે. પછી ઓપરેશન બાકી છે અને ઓપરેશન પૂરું થશે તે રેડિયેશન આપવાનું છે. એ પણ બધું અહીંયા પૂરું થશે 2-3 મહિનામાં છે. મને સારું લાગ્યું. દીપેનભાઈ ભુવાનો ઘણો ઘણો ધન્યવાદ અને આભાર.